Okay, friends. Hemantgiri Goswami here from SQL Server Citation. આ વિડીયોમાં આપણે જોઈશું કે ક્લાઉડ શું છે અને એના ક્લાઉડના ઓફરિંગ શું છે. આપણે એવું પણ સમજીશું કે ક્લાઉડ ટ્રેડિશનલ હોસ્ટિંગથી અલગ કઈ રીતે છે. કારણ કે મેં ઘણી વખત સાંભળ્યું છે કે કન્ફ્યુઝન થાય છે લોકોને, અને ક્લાઉડને પણ ટ્રેડિશનલ હોસ્ટિંગ સાથે કમ્પેર અને કન્ફ્યુઝ કરવામાં આવે છે, પણ એ ટોટલી ડિફરન્ટ છે. આ વિડીયોમાં આપણે એવું જોઈશું કે એ કઈ રીતે ડિફરન્ટ છે. આપણે એ પણ જાણીશું કે કયા કયા ડિફરન્ટ સર્વિસ ઓફરિંગ પ્લેયર્સ અવેલેબલ છે માર્કેટમાં, અને બેઝિકલી આપણે એઝ અ સર્વિસ ઓફરિંગ શું છે ક્લાઉડની તે જોઈશું, અને આપણે ફાઇનલી એવું જાણીશું કે MS Azure શું છે, અને આપણે એના Azure પોર્ટલનું વોક થ્રુ કરીશું. બીજી એક વાત, આ મારો ફર્સ્ટ વિડીયો રેકોર્ડિંગ છે અને મને બેઝિકલી બહુ આઈડિયા નથી કે કઈ રીતે વિડીયો એડિટ કરવા જોઈએ, કઈ રીતે નોઇઝ કેન્સલેશન થવું જોઈએ, કેમકે આઈ એમ નોટ પ્રો વિડીયો એડિટર ગાય. સો જસ્ટ ટ્રાય કરું છું કે આ વિડીયો ગુજરાતીમાં તમને પ્રેઝન્ટ કરું, કેમકે ઇંગ્લિશમાં અને બીજી ઘણી બધી લેંગ્વેજીસમાં અવેલેબલ છે, પણ મેં પોતે બેઝિકલી નથી જોયું કે ગુજરાતીમાં વિડીયો અવેલેબલ છે આ ટાઈપના. તો SQL સર્વર અને એને રિલેટેડ ટોપિક્સ પર હું ગુજરાતીમાં વિડીયોઝ અવેલેબલ કરીશ મારી ચેનલ પર, SQL સર્વર સાઇટેશન છે, અને તમે એને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. સો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ સ્લાઇડ પર જ તમે જોશો કે એક સ્લાઇડ છે, તેમાં કહે છે કે તમે મિસ્ટેક દેખાય છે. જો તમે મિસ્ટેક પકડી શકો છો તો વી આર ગુડ, આપણે કન્ફ્યુઝન નથી, અને હા, આપણે જાગીએ છીએ. ઓકે, સો નેક્સ્ટ સ્લાઇડ પર મૂવ કરીએ, જોઈએ કે નેક્સ્ટ સ્લાઇડ પર શું છે. તો આપણે અહીંયા જાણીશું કે બેઝિકલી આપણે ક્લાઉડ એન્વાયરમેન્ટ પર મૂવ કરીએ આપણી પ્રોડક્શન સિસ્ટમને. એ પહેલાં આપણે જાણવું જરૂરી છે કે બેઝિકલી, કેમ કે ફાઉન્ડેશન એક એવી વસ્તુ છે કે જેના કારણે તમને આગળ ફર્ધર ટોપિકને સમજવામાં વધારે સરળતા રહેશે. તો આપણે પહેલાં એ જાણીશું કે ક્લાઉડ શું છે, અને જે રીતે મેં એજન્ડા તમને શેર કર્યો હતો કે ક્લાઉડ ટ્રેડિશનલ હોસ્ટિંગથી કઈ રીતે ડિફરન્ટ છે, રાઈટ. તો આપણે આગળ વધીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે હોસ્ટેડ એન્વાયરમેન્ટ શું છે. બેઝિકલી આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે પણ આપણે સર્વર સેટઅપ કરવામાં આવે છે, તો અત્યાર સુધી એ રીતે જોવામાં આવતું હતું કે બેઝિકલી એ ઓન પ્રિમાઇસ હોય. ઓન પ્રિમાઇસ એટલે શું કે જ્યાં આપણી કંપની સેટઅપ કરી છે, અથવા તો કંપનીનું એન્વાયરમેન્ટ છે, જ્યાં ઓફિસમાં લોકો બેસે છે અને સિસ્ટમ્સને એક્સેસ કરે છે, ત્યાં એક ડેટા સેન્ટર અથવા તો એક રૂમ હોય છે સ્પેસિફિકલી, કે જ્યાં તમારા સર્વર્સને રાખવામાં આવેલા હોય છે. તો આ સર્વર્સ અથવા તો ડેટા સેન્ટર જે આપણી કંપનીની પ્રિમાઇસીસમાં છે, તો એના માટે એને ઓન પ્રિમાઇસ કહેવામાં આવે છે. તો એ એક અત્યાર સુધી ટ્રેડિશનલી આ રીતના સેટઅપ થતા હતા. ત્યાર પછી હોસ્ટેડ એન્વાયરમેન્ટનો સમય આવ્યો. તો બેઝિકલી એમાં શું થતું હતું કે કેમ કે આપણે એવી જરૂરિયાત ઊભી થવા માંડી કે જેમ જેમ બિઝનેસ ગ્રો થયો, ટેકનોલોજી ગ્રો થઈ, આપણે એવું જોવામાં આવ્યું કે ભાઈ આપણી જે એપ્લિકેશન છે, જે આપણી સિસ્ટમ્સ યુઝ કરે છે, અથવા તો આપણે બિઝનેસ યુઝ કરે છે, એ એપ્લિકેશન બીજા ઘણા બધા લોકેશન્સ પર વર્લ્ડ વાઇડ યુઝ થવા લાગી, અથવા તો વર્લ્ડ વાઇડ યુઝ કરવાની જરૂરત પડી. ફોર એક્ઝામ્પલ કે સુરત, હું સુરતથી છું, તો તમને એક્ઝામ્પલ પણ એ રીતનું જ આપીશ સુરતનું.
જેમ કે સુરતમાં ઘણી બધી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપની છે અને એ લોકોના પોતાના જ્વેલરી મેકિંગ હાઉસ પણ છે. જ્યારે આ લોકો જ્વેલરી મેકિંગ હાઉસમાં કંઈ સેલ પરચેસ કરે છે તો એ બેઝિકલી અને રફ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરવા માટે, તો આ રફ ડાયમંડ એ લોકો બેઝિકલી એન્ટવર્પ કે બેલ્જિયમ મતલબ કે બેલ્જિયમથી લાવે છે અથવા તો બીજી ઘણી બધી લોકેશન્સ છે ત્યાંથી એને ઇમ્પોર્ટ કરવામાં આવે છે. તો ઘણી વખત એ લોકોને એવી જરૂરત પડતી હોય કે એ લોકો સેલ કરે અથવા પરચેસ કરે, તો એ બધી જે એપ્લિકેશન છે જે લોકોએ ઇન હાઉસ અહીંયા સુરતમાં એ લોકોના ડેવલપર્સે ડિઝાઇનને ડેવલપ કરી છે, એ લોકોને ત્યાં પણ યુઝ કરવાની જરૂરત પડે. તો બેઝિકલી એના માટે એ લોકોને ઇન્ટરનેટ જોઈએ. વેલ, તો ત્યાં પણ હવે પાછી બે રીતના આપણી પાસે ઓપ્શન્સ આવે કે ભાઈ ઓન પ્રિમાઇસ તમારા જે સર્વર છે એને એક્સપોઝ કરો ઇન્ટરનેટ પર, અને એવું કરવા માટે તમને રાઉટર, ફાયરવોલ, એન્ટીવાયરસ એવી ઘણી બધી સિસ્ટમ્સ સાથે ઇન્સ્ટોલ, કન્ફિગર અને મેનેજ કરવી પડે. તો એ બધું ના કરવું પડે એટલા માટે થઈને એક સર્વિસ પ્રોવાઈડરનો યુઝ કરવામાં આવે. એક સર્વિસ પ્રોવાઈડરના ડિટેલ્સ તમારી આપી દેવામાં આવે અને એના ડેટા સેન્ટર્સમાં કે જ્યાં પહેલાંથી જ રાઉટર, ફાયરવોલ, એન્ટીવાયરસ સિસ્ટમ્સ આ બધું પહેલાંથી જ ઇન્સ્ટોલ અને કન્ફિગર્ડ હોય છે, જ્યાં તમારી એપ્લિકેશન, ડેટાબેઝ સર્વર્સ બધું હોસ્ટ કરવામાં આવે અને એને તમે પછી ફર્ધર ઇન્ટરનેટનો યુઝ કરીને કોઈ પણ જગ્યાથી એક્સેસ કરી શકો. તો બેઝિકલી આ થયું તમારું હોસ્ટેડ એન્વાયરમેન્ટ. અને હવે આવે છે ક્લાઉડ. આઈ હોપ કે તમને અત્યાર સુધી હોસ્ટેડ એન્વાયરમેન્ટ વિશે આઈડિયા આવી ગયો હશે. હવે આપણે જોઈશું કે ક્લાઉડ અગેન ક્લાઉડની અંદર શું છે કે ભાઈ એ જ સેમ ટેકનોલોજી ઇન્ટરનેટનો યુઝ કરવામાં આવે છે અને એના માટે પણ તમે પે કરો છો થર્ડ પાર્ટીને. તો બેઝિકલી ડિફરન્સ શું છે ક્લાઉડ અને હોસ્ટેડ એન્વાયરમેન્ટમાં? કેમ કે તમે અત્યાર સુધી જોયું છે તે આપણે ડિસ્કસ કર્યું કે ઓન પ્રિમાઇસ અને હોસ્ટેડ એન્વાયરમેન્ટમાં ડિફરન્સ શું છે, રાઈટ? નાઉ કન્ફ્યુઝન એ થશે કે ક્લાઉડ અને હોસ્ટેડ એક સરખું જ લાગે છે, તો બેઝિકલી એમાં ડિફરન્સ શું છે, રાઈટ? કન્ફ્યુઝન થાય છે. નાઉ આપણે કન્ફ્યુઝન ક્લિયર કરીએ. ઓકે, સો બેઝિકલી ટ્રેડિશનલ હોસ્ટિંગમાં શું જોવા મળતું હોય છે, થોડી જૂની ટેકનોલોજી છે અને એની અંદર બેઝિકલી તમને ડિફરન્ટ ટાઈપના હોસ્ટિંગ જોવા મળે છે, શેર્ડ અને એક ડેડિકેટેડ. શેર્ડ હોસ્ટિંગ એટલે શું કે જ્યાં તમે કોઈ એપ્લિકેશન હોસ્ટ કરી છે, ડેટાબેઝ સર્વર હોસ્ટ કર્યું છે કે ડેટાબેઝ હોસ્ટ કરવા માંગો છો, એ જ સર્વર ઉપર કોઈક બીજી કંપનીનું અથવા તો કોઈક બીજા યુઝરની એપ્લિકેશન અથવા તો ડેટાબેઝ હોસ્ટ કરવામાં આવે છે. તો એક પર્ટિક્યુલર રિસોર્સ, એક સર્વર છે, એક કરતાં વધારે યુઝર દ્વારા એને એક્સેસ કરવામાં આવે છે. દેટ્સ વાય એને શેર્ડ હોસ્ટિંગ કહેવામાં આવે છે. બીજું છે ડેડિકેટેડ. સો ત્યાં તમે શું કરો છો ડેડિકેટેડ હોસ્ટિંગમાં કે તમે થોડું વધારે પેમેન્ટ કરો છો અને એક આખું સર્વર જ તમે પોતાની કંપની માટે અથવા પોતાની એપ્લિકેશન અથવા પોતાના ડેટાબેઝ માટે લઈ લો છો. અને એને એટલા માટે કેમ કે એ ડેડિકેટેડ છે ફક્ત તમારી એપ્લિકેશન, તમારા ડેટાબેઝ અથવા તો તમારા બિઝનેસ માટે, એટલા માટે ડેડિકેટેડ હોસ્ટિંગ કહેવામાં આવે છે. બેનિફિટ શું છે આનો? તમે જોશો અહીંયા કે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજમાં એક જ સરખા પોઈન્ટ લખેલા છે, તો આમાં કન્ફ્યુઝ થવાની જરૂરત નથી. હું તમને સમજાવું કે કઈ રીતે. તો એડવાન્ટેજ એ છે કે તમારી પાસે કંટ્રોલ રહેશે. કંટ્રોલ એટલે કઈ રીતે કે તમે તમારી રીતે તમારી એપ્લિકેશનને ડેટાબેઝ કે તમારા બિઝનેસને જે રીતે કંટ્રોલ કરવા માંગતા હો છો એ તમે કંટ્રોલ અહીંયા કરી શકો છો. રિસોર્સ મેનેજ કરી શકો છો કે બેન્ડવિડ્થ, લોકેશન એટસેટ્રા. મની, તો અહીંયા એડવાન્ટેજમાં એ છે કે જો તમે કંટ્રોલની રીતે એડવાન્ટેજ એ રીતે છે કે જો તમારી પાસે શેર્ડ હોસ્ટિંગ છે તો કંટ્રોલ ઓબ્વિયસલી શેર્ડ થવાનો બે વચ્ચે. બટ જો મની અને મનીની રીતે જોઈએ તો શું થશે કે જો શેર્ડ હોસ્ટિંગ હશે તો મની તમારે થોડા ઓછા પે કરવા પડશે. પરફોર્મન્સની રીતે જોઈએ તો અગેન જો તમારી એપ્લિકેશન મલ્ટી યુઝર નથી અથવા તો
મિલિયન્સ ઓર હન્ડ્રેડ્સ ઓફ યુઝર્સ યુઝ નથી કરતા, તો તમને પરફોર્મન્સની રીતે બહુ વાંધો નથી આવતો. અને જો ડેડિકેટેડ હોસ્ટિંગ છે તો તમને તમારી પાસે પૂરેપૂરો કંટ્રોલ છે, બિકોઝ આખું મશીન જ તમારું છે. સર્વર તમારા પોતાના બિઝનેસ કે એપ્લિકેશન અથવા તો ડેટાબેઝ માટે છે, તો કંટ્રોલ તમારી પાસે છે કમ્પ્લીટલી. તો એ રીતે જોવા જતાં એક તમને એડવાન્ટેજમાં પણ અને ડિસએડવાન્ટેજમાં પણ કંટ્રોલ યુઝ થઈ ગયો, કેમ કે શેર્ડ અને ડેડિકેટેડ વચ્ચે આ રીતે. તો જ્યાં મની છે એ તમને શેર્ડ હોસ્ટિંગમાં થોડું ઓછું પે કરવાનું રહેશે, પણ જો તમારી પાસે ડેડિકેટેડ હોસ્ટિંગ છે તો તમારે થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. એ જ રીતે પરફોર્મન્સમાં તમારે એ જે પર્ટિક્યુલર તમારું સર્વર છે જે તમે પોતે ડેડિકેટેડ હોસ્ટિંગ તરીકે યુઝ કર્યો છે, ત્યાં તમને એડવાન્ટેજ મળશે પરફોર્મન્સમાં. કેમ કે એ પર્ટિક્યુલર સર્વરનો જેટલા પણ રિસોર્સિસ છે, ફોર એક્ઝામ્પલ CPU છે કે IO છે, બેન્ડવિડ્થ છે, આ બધું જ તમારા પર્ટિક્યુલર બિઝનેસ એપ્લિકેશન અથવા તો ડેટાબેઝ માટે છે. તો એ તમને પરફોર્મન્સમાં એડવાન્ટેજ આપશે, અને ડિસએડવાન્ટેજ આપશે તમને જો એ શેર્ડ હોસ્ટિંગ છે. તો આ થયું ટ્રેડિશનલ હોસ્ટિંગ, રાઈટ. તો અહીંયા તમે શું કરો છો, ટ્રેડિશનલ હોસ્ટિંગમાં તમે પેમેન્ટ કરો છો, તમે તમારી રીતે કંટ્રોલ કરો છો તમારા એપ્લિકેશનને, સર્વરને, બિઝનેસને બધું, અને તમે એને તમારી રીતે મેનેજ પણ કરો છો, રાઈટ. ઓકે, તમે પોતે મેઇન વસ્તુ છે અહીંયા, તમે પોતે જવાબદાર છો, તમારી અકાઉન્ટેબલ છો તમારા પોતાના પ્રોડક્ટ અને એના વેલબિંગ માટે. ઓકે, નાવ ક્લાઉડ હોસ્ટિંગ. તો ક્લાઉડ હોસ્ટિંગ ટેકનોલોજી બહુ જૂની નથી, ત્યાં પણ ડિફરન્ટ ટાઈપના ક્લાઉડ હોસ્ટિંગ અવેલેબલ છે. બેઝિકલી તમે અહીંયા જોશો મેં લખેલું છે બેનિફિટ્સ અથવા તો એડવાન્ટેજીસમાં કે સ્કેલેબિલિટી છે, ઓન ડિમાન્ડ એન્ડ ઓન નીડ, રાઈટ. તો આ એક એડવાન્ટેજ અહીંયા તમારી પાસે નથી. આપણે જોઈએ ડિટેલમાં કે સ્કેલેબિલિટી શું છે. તો બેઝિકલી એ રીતે છે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઈમેલ હોસ્ટિંગ ની વાત કરીએ તો મેં એક પોર્ટલ ઓપન કર્યું જેમાં હું લોકોને ફ્રીમાં ઈમેલ સર્વિસ પ્રોવાઈડ કરું છું. ફોર એક્ઝામ્પલ, વર્ષો પહેલાં હોટમેલ હતું અને થોડા વખત પછી ગૂગલનું જીમેલ આવ્યું, રાઈટ. નાવ ગૂગલ અને હોટમેલ આ બંને સર્વિસ જ્યારે શરૂઆતમાં લોન્ચ થઈ, હું તે વખતે ભણતો હતો, મને યાદ છે જ્યારે હોટમેલ લોન્ચ થયું હતું. તો બેઝિકલી એ જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે એમાં યુઝર્સ ઘણા ઓછા હતા, અને ધીમે ધીમે એની અંદર સાઇનઅપ વધી ગયા, નંબર ઓફ યુઝર્સ વધી ગયા એ સર્વિસનો યુઝ કરવા માટે. તો બેઝિકલી જે વખતે શરૂ થયું હશે તે વખતે મે બી એ રીતે ધ્યાન રાખીને એનું આર્કિટેક્ચર ડિઝાઇન કરવામાં આવ્યું હોય કે એક સાથે 100-200 કે 1000 મેક્સિમમ યુઝર્સને અકોમોડેટ કરી શકે અને સર્વર ક્રેશ નહીં થઈ જાય જો એક સામટા 1000 યુઝર્સ પણ એને યુઝ કરતા હોય, રાઈટ. પણ એક સમય એવો આવે કે જ્યારે સાઇનઅપ અથવા તો એના યુસેજ વધી ગયો અને મોર દેન 1000 યુઝર્સ એક સાથે એને એક્સેસ કરવા લાગ્યા, અને તે વખતે શું કરવામાં આવે કે સર્વરની જે કેપેસિટી છે એને એક્સપાન્ડ કરવામાં આવે, એને અપસ્કેલ કરવામાં આવે. અપસ્કેલ એટલે કે એની જે કેપેસિટી છે CPU અથવા તો નેટવર્ક બેન્ડવિડ્થ અથવા તો ડિસ્ક IO આ બધું વધારવામાં આવે. નાવ ધ્યાનથી સાંભળજો, આ ઇઝી ટાસ્ક નથી. કેમ કે શું કરવું પડે, તમારે પહેલાંથી આના માટે પ્લાન કરવું પડે, તમારે એને એક્ઝેક્ટ એ રીતે નવી સિસ્ટમને ડિઝાઇન કરવી પડે, અને તમારી જૂના સર્વર્સ પરથી આ એપ્લિકેશનને નવા સર્વર્સ પર મૂવ કરવી પડે અને એને તમે સ્કેલ કરો છો. તો આ ઓલ્ડ મેથડ થઈ સ્કેલ કરવા માટેની. ક્લાઉડ હોસ્ટિંગમાં આના કરતાં ડિફરન્સ છે. ડિફરન્સ શું છે કે ક્લાઉડ હોસ્ટિંગમાં તમે જ્યારે પણ ડિમાન્ડ કરો છો કે ભાઈ મારી એપ્લિકેશનની નીડ્સ અથવા તો એની ડિમાન્ડ વધી રહી છે અને મારે એને અપસ્કેલ કરવું છે, તો અપસ્કેલ કરવું હોય ત્યારે તમારે ફક્ત શું કરવાનું રહેતું હોય છે, તમે એને ફક્ત કન્ફિગરેશન પોઈન્ટથી એને જે ડિસ્ક IO છે તેની કેપેસિટી વધારી શકો છો, નંબર ઓફ CPU વધારી શકો છો, અને
બેન્ડવિડ્થ પણ એ રીતે તમે અપસ્કેલ કરી શકો છો અને આ બધું ફ્યુ માઉસ ક્લિકથી થઈ જાય છે. જસ્ટ તમે અપ્લાય કરો અને બૂમ, તમે રેડી છો તમારા બિઝનેસની ડિમાન્ડને પહોંચી વળવા માટે. આ થયું બેનિફિટ ઓફ સ્કેલેબિલિટી. ના મની, તો અહીંયા કઈ રીતે તમે પેમેન્ટ કરો છો કે પે એઝ યુ ગો, એટલે કે તમે એકચ્યુઅલ યુઝ માટે. હવે તમે આપણે થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું કે અહીંયા તમે શેર્ડ હોસ્ટિંગ માટે અથવા તો ડેડિકેટેડ હોસ્ટિંગ માટે પેમેન્ટ કરતા હો છો. ફોર એક્ઝામ્પલ આપણે બહુ હાઈ એન્ડનું સર્વર લીધું, ફોર એક્ઝામ્પલ 32 GB રેમ છે, 1 TB SSD છે, કે જેથી કરીને આપણને સારો એવો આઈઓ મળે અને નેટવર્ક બેન્ડવિડ્થ પણ આપણે 1 TB લીધી છે. પણ શું થાય છે કે ભાઈ મારો જે બિઝનેસ છે, મારી જે એપ્લિકેશન છે, એમાં 100 કરતાં વધારે યુઝર્સ એટ એ ટાઈમ હોતા જ નથી અને લગભગ 50% જેટલા રિસોર્સિસ અનયુઝડ રહે છે. 50% રિસોર્સિસ મતલબ કે 32માંથી મે બી 16 ઓર 14 ઓર 15 જેટલા CPUs યુઝ થાય છે અને એ પણ સ્પાઇક નથી થતા. 90% જેટલો પણ એનો યુસેજ નથી હોતો, 50% જેટલો પણ યુસેજ નથી હોતો. સોરી, રેમ 30 આઉટ ઓફ 32 GB રેમ મે બી 5 GB 6 GB ઓર 10 GB મેક્સિમમ યુઝ થાય છે. નેટવર્ક બેન્ડવિડ્થ જે મેં 1 TB ની લીધી છે તે પણ એટલી બધી યુઝ નથી થતી. 200 એવરેજ, ઓન એન એવરેજ 200-300 MB નો જ યુઝ થાય છે. તો એનો અર્થ એ થયો કે કેપેસિટી જ્યારે સિસ્ટમ આર્કિટેક્ટ થઈ હતી અથવા તો જ્યારે મેં ડેડિકેટેડ હોસ્ટિંગ માટે સર્વર ચૂઝ કર્યું તે વખતે પ્લાનિંગમાં અથવા તો એસ્ટિમેશનમાં કંઈક ભૂલ થઈ ગઈ છે. અધરવાઇઝ એટલું બધું મેં જે રીતે ધારેલું હતું કે બિઝનેસે જે રીતે ધાર્યું હોય કે ભાઈ આ રીતે બિઝનેસ ગ્રો થશે એ રીતે નથી થતો. પણ છે તે છતાં જે રીતે કોન્ટ્રાક્ટમાં ડિફાઇન કર્યું હોય 5 વર્ષ માટે કે 6 વર્ષ કે 10 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ હોય એ મુજબ મારે મની તો આપવા જ પડશે, ભલે ને એનો યુઝ નથી થતો. રાઈટ? તો શું એ વર્થ છે એ મની? નહીં. કેમ કે આપણે એ સર્વિસીસનો યુઝ જ નથી કરતા. અહીંયા શું થાય છે કે ક્લાઉડ હોસ્ટિંગમાં તમે ડિસાઇડ કરેલું છે શરૂઆતમાં કે ભાઈ મને 100 Mbpsની જ નેટવર્ક બેન્ડવિડ્થનો યુઝ થશે. ડિસ્ક આઈઓ માટેનો જે રેશિયો કે કન્ફિગરેશન છે એમાંથી તમે અત્યારે એકદમ ઇનિશિયલ પીરિયડ માટે મિડ ટિયરનો આઈઓ સિલેક્ટ કરેલા છે અને CPU તમે 16 કે 14 મે બી વોટ એવર તમે તમારા આર્કિટેક્ટે ડિઝાઇન જે રીતે કરી હોય એ રીતે સિલેક્ટ કર્યું છે અને તમે એના માટે પે કરો છો. તો આ તમારા એકચ્યુઅલ યુઝ મુજબનો પે છે. જો તમને એવું લાગે ફર્ધર કે ઓકે આ જે રિસોર્સિસ મેં સિલેક્ટ કર્યા છે એ પણ યુઝ નથી થતા, યુટિલાઇઝ નથી થતા, તો તમે એને ડાઉનગ્રેડ કરી શકો. જો તમને એવું લાગે છે કે એપ્લિકેશન અને બિઝનેસ ડિમાન્ડ વધે છે, એનો યુસેજ વધે છે, તો તમે એ મુજબ તમારા જે ડિસ્ક CPU કે આઈઓના રિસોર્સિસ છે, CPUની રિસોર્સિસ છે, તેને તમે અપસ્કેલ કરી શકો. તો એટલા માટે કહેવાય છે કે અહીંયા તમે જે પણ પેમેન્ટ કરો છો એ એકચ્યુઅલ યુઝ મુજબ પે કરો છો. નાઉ પરફોર્મન્સ પણ બેઝિકલી એ જ છે કે તમને જે વખતે એવું લાગે છે જરૂરી છે કે પરફોર્મન્સ તમારે ઇન્ક્રીઝ કરવું છે તો તમે અપસ્કેલ કરી શકો છો અને તમને પરફોર્મન્સ સારું એવું મળે છે. રિડન્ડન્સી, આ એક બેનિફિટ જે છે તે તમને ટ્રેડિશનલ હોસ્ટિંગમાં નહીં મળશે. એનું રીઝન છે ક્લાઉડ હોસ્ટિંગમાં શું થાય છે કે એટ એ ટાઈમ તમે કોઈ પણ એક જગ્યાએ તમારું હોસ્ટિંગ થતું હોય છે એની રિડન્ડન્ટ કોપી 3 જગ્યાએ 3 અલગ અલગ ડેટા સેન્ટર્સમાં થતી હોય. ફોર એક્ઝામ્પલ અત્યારે જ થોડા વખત પહેલાં માઇક્રોસોફ્ટે ઇન્ડિયામાં એના ડેટા સેન્ટર્સ પ્રોવિઝન કરેલા છે. નજીક સિંગાપોરમાં લોકેશન છે, ઓસ્ટ્રેલિયામાં છે, જાપાનમાં છે, તમે જોવા જાઓ તો યુરોપમાં છે, નોર્થ અમેરિકા,
સાઉથ અમેરિકા અને એ રીતે ઘણા બધી જગ્યાએ એના ડેટા સેન્ટર્સ છે. તો તમે કોઈ પણ એક સિલેક્શન કરી શકો. બેઝિકલી જોગ્રાફિકલી જ્યાં તમારી એપ્લિકેશન્સ યુઝ થતી હોય એના નજીકનું જે લોકેશન તમારે સિલેક્ટ કરવાનું હોય છે, અને ત્યાંથી જે બીજા નજીકના ડેટા સેન્ટર્સ હોય છે તે એ લોકો તમને ડિસ્પ્લે કરે છે, જે તમે સિલેક્ટ કરી શકો છો બેઝડ ઓન જોગ્રાફિક લોકેશન. અને તો આનાથી બેનિફિટ શું થશે તમને, કે ફોર એક્ઝામ્પલ કોઈ એક ડેટા સેન્ટરમાં કંઈક ઇસ્યુ થાય છે, નેચરલ કેલેમિટીઝ જેમ કે સુનામી, એવું કંઈ પણ, તો એના કારણે જે તમારું ડેટા સેન્ટરને જો કંઈક નુકસાન થાય તો વિધિન ફ્યુ સેકન્ડ્સ, મિનિટ્સ એ તમારી એપ્લિકેશન તમને એક્સેસિબલ થશે બીજા લોકેશનથી. તો આ એક બેનિફિટ મળે છે જે ટ્રેડિશનલ હોસ્ટિંગમાં તમને નથી મળતો. ત્યાં તમારે શું કરવું પડે, તમારી પોતાની રીતે જ નવું પ્રોવિઝન કરવું પડે અને તમારે એને કન્ફિગર કરવું પડે. જ્યારે આ રીતની કોઈ પણ સિચ્યુએશન થાય ત્યારે તમારે ઇન્ટરવીન કરીને એપ્લિકેશનને ઇન્ટરવીન કરીને મેન્યુઅલી તમારે એને મેનેજ કરવી પડે. તો એક આ બેનિફિટ પણ તમને ક્લાઉડ હોસ્ટિંગમાં મળે છે જે ટ્રેડિશનલ હોસ્ટિંગમાં નથી મળતો. ઓકે નાઉ કંટ્રોલ. તો અહીંયા જે રીતે મેં તમને કહ્યું એ રીતે કે સ્કેલેબિલિટીના લેવલથી આપણને કંટ્રોલ બહુ સારો મળે છે, કેમ કે તમે તમારી જરૂરિયાત મુજબ એને અપસ્કેલ ઓર ડાઉનસ્કેલ કરી શકો છો. ડિસએડવાન્ટેજ તો બેઝિકલી મેં કંઈક બહુ સાંભળ્યું નથી ડિસએડવાન્ટેજ સિવાય કે ઘણી વખત આ સર્વિસ કોસ્ટલી હોય છે, પણ એ મુજબ તમને એની સામે બેનિફિટ્સ પણ મળી રહે છે. તો આઈ થિંક તમને ટ્રેડિશનલ હોસ્ટિંગ, ક્લાઉડ હોસ્ટિંગ અને ઓન પ્રિમિસ ત્રણે વિશે આઈડિયા ક્લિયર થઈ ગયો હશે, રાઈટ? ઓકે, નહીં? ઓકે, આપણે ફરી એ વખત જોઈશું. જો થોડો કન્ફ્યુઝન હોય તો આપણે એને ક્લિયર કરીએ, એક એનાલોગીથી એ કન્ફ્યુઝન ક્લિયર કરીએ. તમે જોશો અહીંયા ફર્સ્ટ કે એક મેં એનાલોગી યુઝ કરી છે આ રીતે, જ્યાં તમારી પાસે તમારું પોતાનું ઘર છે, જેને તમે પોતે માલિક છો, રાઈટ? તો એ તમે ઓન પ્રિમાઇસ સિસ્ટમ સાથે કમ્પેર કરી શકો. કઈ રીતે? તો એ રીતે તમે એને કન્સિડર કરી શકો, કેમ કે આ જે ઘર છે તમારું પોતાનું ઘર છે, એના માટે તમારે જે કંઈ પણ મેન્ટેનન્સ કરવું પડે, જે કંઈ પણ પરફોર્મન્સ, એટલે કે તમારે એના માટે એ તમારું ઘર સારી રીતે તમને સર્વિસ આપે એના માટે જે કંઈ પણ મેનેજ કરવાનું હોય એ તમારે પોતે કરવું પડે. તો આ બધી જ વસ્તુ તમારે તમારી પોતાની જાતે કરવું પડે છે. એ થયું ઓન પ્રિમાઇસ ટાઈપનું સિસ્ટમ. નાઉ રેન્ટેડ હોમ છે, તો આ રેન્ટેડ હોમમાં શું હોય છે, માલિક કોઈ બીજો છે, રાઈટ? તો આપણે જોયું હતું ટ્રેડિશનલ હોસ્ટિંગમાં સર્વિસ પ્રોવાઈડર છે. સર્વિસ પ્રોવાઈડર તમને શેર્ડ અથવા તો શું કહેવાય ડેડિકેટેડ હોસ્ટિંગ પ્રોવાઈડ કરે છે. તમે એના માટે શું કરો છો, તમે એના માટે પેમેન્ટ કરો છો. તો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ રેન્ટ જે તમે પ્રોવાઈડ કરો છો. અહીંયા ફરક શું છે કે તમે જે કંઈ પણ સર્વિસ યુઝ કરી છે, કે તમારું જે ઘર છે, ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે રેન્ટ છે, તો તમે શેર્ડ ઓક્યુપન્સીમાં રહો છો, કે ભાઈ સપોઝ કે એક ફ્લેટ છે એની અંદર 3 બેડરૂમ છે. એક બેડરૂમ કોઈક 2 વ્યક્તિ, કોઈ 2 મિત્રો રહે છે, કોઈક બીજા બેડરૂમમાં બીજા 2 મિત્રો રહે છે. તો એ રીતે એ શેર્ડ થઈ ગયું. ડેડિકેટેડ મતલબ કે કોઈ એક આખો ફ્લેટ કોઈક એક વ્યક્તિએ, કોઈ એક ફેમિલીએ પોતે રેન્ટ ઉપર લીધો છે. તો અહીંયા શું છે કે થોડુંક ડિફરન્સ છે. ડિફરન્સ એ છે કે પોતાના ઘર કરતાં કે તમે અહીંયા માલિક નથી, રાઈટ? તમે એને વેચી નથી શકતા, તમે એને બદલી નથી શકતા. કંઈક ઇસ્યુ આવ્યો તો તમે એ ઘરની અંદર રિપેરિંગ તમે થોડું ઘણું કરી શકો, બટ અધરવાઇઝ નહીં, વધારે કશું નહીં.
જો તમારું પોતાનું ઘર છે તો એની અંદર તમે પોતાની રીતે બધું કરી શકો. તમને કંઈક વસ્તુ નથી ગમતી, તમે બદલી નાખી. કોઈક ડેમેજ થયો તો એ તમે ફટ દઈને બદલી કાઢ્યો. તમે ડિસિઝન લઈ શકો છો, તમે તમારી રીતે બધું જ કરી શકો છો. રેન્ટેડમાં એ રીતે નથી. તમારે પરમિશન લેવી પડે જે એને મેનેજ કરે છે, જેનું એ સર્વિસ તમને પ્રોવાઈડ કરે છે. તો આ ડિફરન્સ છે બેઝિકલી ટ્રેડિશનલ હોસ્ટિંગ અને ઓન પ્રિમાઇસનો. હવે આપણે જોઈએ ક્લાઉડ. ઓકે, તો અહીંયા મેં એનાલોગીમાં યુઝ કર્યો છે હોટેલ અથવા તો રેસ્ટોરન્ટ. તો ફોર એક્ઝામ્પલ તમે ફરવા ગયા છો કોઈક આઉટ સ્ટેશન, કુલ્લુ મનાલી કે ગોવા કે એવી કોઈ પણ જગ્યાએ, તો જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે તમે પોતે તો ત્યાં ઘર નથી અથવા તો ત્યાં તમે રેન્ટ નથી કર્યું હાઉસ, પણ તમે શું કરો છો, કોઈક એક હોટલમાં જાઓ છો અને ત્યાં તમે પોતાના માટે રૂમ બુક કરો છો 2 દિવસ 3 દિવસ કે અઠવાડિયું 10 દિવસ, તમે જેટલો સમય ત્યાં રહેવાના હો એટલા સમય પૂરતો, અને એના માટે તમે એને પેમેન્ટ કરો છો. હવે અહીંયા શું થશે કે તમે જ્યારે એને પેમેન્ટ કરો છો તો તમે એને પેમેન્ટ કરો છો સર્વિસ આપવા માટે. એ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. સર્વિસ જેમ કે તમારે ઇવન ક્લિનિંગ પણ નથી કરવાની હોતી. તમારું જો રેન્ટેડ હોમ હોય, તમે 2 મિત્રો કોઈક એક ફ્લેટમાં રહેતા હોય, કોઈક ફ્લેટના એક રૂમમાં, તો તમારી જવાબદારી એટલા સ્કોપ પૂરતી છે કે તમે તમારો એ જે રૂમ છે એને ક્લીન રાખો, તમે એને મેન્ટેન કરો. પણ એ બધી જ વસ્તુ હોટેલમાં નથી હોતી. તમારે જે સર્વિસ ડેસ્ક પર કોલ કરીને કહેવાનું હોય છે કે ભાઈ તમે અહીંયા ક્લીન કરી નાખો કે તમે આને મેનેજ કરો. અને અચાનક 2 દિવસ 3 દિવસ પછી એવું થાય છે કે તમારા નવા મિત્રો આવે છે અથવા તો તમારે ફેમિલી મેમ્બર્સ બીજા આવે છે, તો તમારી નીડ વધી અને તમે શું કરો છો, હેલ્પ ડેસ્ક પર ફોન કરીને કહો છો કે ઓકે મારો એક મિત્ર આવે છે અને મને એક એક્સ્ટ્રા બેડ જોઈશે. તો એ તમને એનું અરેન્જમેન્ટ થઈ જશે. અથવા તો એક કરતાં વધારે મિત્રો આવે છે તો તમે એના માટે બીજો એક રૂમ પણ બુક કરી શકો છો. તો તમે અપસ્કેલ કરી શકો છો, તમે એ રીતે ડાઉનસ્કેલ કરી શકો છો. એટલે બેઝિકલી તમે એને કમ્પેર કરી શકો છો કે આ તમારા માટે ક્લાઉડ હોસ્ટિંગ ટાઈપનું એન્વાયરમેન્ટ છે, જ્યાં તમે ફક્ત જેટલું અને જે સર્વિસ યુઝ કરો છો એના માટે તમે પેમેન્ટ કરો છો. વધારે કોઈ પણ સર્વિસ માટે તમે પેમેન્ટ કરતા નથી. તો બેઝિકલી આ એનો ડિફરન્સ છે. અને મને એવું લાગે છે કે આટલા પછી તમે વધારે એને ક્લેરિટીથી સમજી શક્યા હશો. તો આપણે જસ્ટ થોડુંક પાછળ જઈએ અને એને ફરી પાછું એક વખત જોઈ લઈએ. હવે વધારે તમને ક્લિયર થશે. તો જે રીતે આપણે વાત કરી ટ્રેડિશનલ હોસ્ટિંગ, આપણે ઓન પ્રિમાઇસને નથી જોતા. ત્યારે જે ટ્રેડિશનલ હોસ્ટિંગ છે એમાં શેર્ડ અને ડેડિકેટેડ છે. શેર્ડ રીતે આપણે એક્ઝામ્પલમાં જોવું, કોઈ એક ફ્લેટ છે, એ ફ્લેટની અંદર 3 બેડરૂમ છે અને 3 બેડરૂમ 3 અલગ અલગ વ્યક્તિઓને ભાડે અપાયા છે, શેર્ડ છે. ડેડિકેટેડ તો કોઈ આખો એક જ ફ્લેટ 3 બેડરૂમ વાળો કોઈ એક ફેમિલીને રેન્ટ ઉપર અપાયો, ડેડિકેટેડ. એડવાન્ટેજીસ તો શું છે, શેર્ડ જો આપણી પાસે હોય તો કે ભાઈ કંટ્રોલ તમારો લિમિટ થઈ જશે, તમારા પોતાના જ રૂમ પૂરતો. મની કે ભાઈ તમારે મની એટલા જ પૂરતા તમારે આપવાના છે તમારા પર્ટિક્યુલર એક રૂમ માટે. પરફોર્મન્સ આપણે અહીંયા મેન્ટેનન્સ લઈએ તો એ તમારે લિમિટેશન છે કે તમારે લિમિટેડ સ્કોપ, એક રૂમ જેટલો જ પરફોર્મન્સ. તો આપણે વાત કરતા હતા કે એ રીતે તમને પરફોર્મન્સ સાથે પણ તમે એને કમ્પેર કરી શકો છો. ક્લાઉડ હોસ્ટિંગ જોઈએ તો ક્લાઉડ હોસ્ટિંગ આપણે કમ્પેર કરીએ છીએ એક હોટલના રૂમ સાથે. તો અહીંયા સ્કેલેબિલિટી તમે જોઈ શકો છો કે ફોર એક્ઝામ્પલ જે રીતે તમારી નીડ હોય છે એ રીતે તમે એને અપસ્કેલ કરી શકો છો. તમે એક નવો રૂમ રેન્ટ કરી શકો છો જે વધારે મોટો હોય, અથવા તો તમે એક્સ્ટ્રા બેડ માટે પણ રિક્વેસ્ટ કરી શકો છો. મની તો તમે પે એઝ યુ ગો, એટલે કે તમે 10 દિવસને બદલે સપોઝ 5 જ દિવસ રહો છો તો તમારે પેમેન્ટ પણ 5 દિવસ માટેનું કરવાનું હોય. જો તમે 10 દિવસને બદલે 15 દિવસ કે 20 દિવસ રહો છો તો એ રીતે તમારે પેમેન્ટ કરવાનું હોય છે.
તો આ જસ્ટ એના માટે આ રીતે આપણે એનાલોગી યુઝ કરી હતી, એક એક્ઝામ્પલ યુઝ કર્યા હતા, જેથી તમે એને વિશે વધારે ક્લિયરલી સમજી શકો. તો સર્વિસીસ, સો બેઝિકલી શું પ્રોવાઈડ કરે છે ક્લાઉડ હોસ્ટિંગમાં? આપણને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. સર્વિસીસ મેઇનલી આપણે જોઈએ છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, એટલે કે તમારી પોતાનું મશીન, એક સર્વર પોતાની રીતે બિલ્ડ કરવું છે અને એઝ અ સર્વિસ એને યુઝ કરવું છે, તો એ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એને IaaS કહેવામાં આવે છે. અને તમારે આખું મશીન નથી જોઈતું, પણ તમારે ફક્ત ડેટાબેઝ જોઈએ છે, ડેટાબેઝ હોસ્ટ કરવો છે, તો એને ડેટાબેઝ એઝ અ સર્વિસ તરીકે ઓફરિંગ કરવામાં આવે છે. તો એડવાન્ટેજ શું છે એના માટે? હાર્ડવેર છે, તમે ઓન કરો છો, તમે હાર્ડવેર રન કરો છો ને તમે મેન્ટેન કરો છો તમારા ટ્રેડિશનલ હોસ્ટિંગમાં, અને અહીંયા એ બધું મેનેજ કરવામાં આવે છે, રન કરવામાં કે ઓન કરવામાં આવે છે એના સર્વિસ પ્રોવાઈડર દ્વારા. અને એક બીજી એનાલોગી છે ઇલેક્ટ્રિસિટી જેવું છે. તમે ઓન નથી કરતા, તમે રન નથી કરતા, તમે મેન્ટેન નથી કરતા, તમે ફક્ત એને યુઝ કરો છો અને તમે એના માટે પે કરો છો એ સર્વિસ માટે. તમે જે રીતે યુઝ કરવા માંગો છો, વધારે લોડ મુજબ વધારે બિલ જનરેટ થાય, ઓછા લોડ મુજબ ઓછું બિલ જનરેટ થાય, એ રીતે તમારે ક્વિકલી એને સ્કેલ અપ કરવું હોય કે ડાઉન કરવું હોય તો એ પોસિબલ છે. અને ફક્ત તમારી રિસ્પોન્સિબિલિટી લિમિટેડ રહે છે તમારા યુસેજ અને એના કન્ફિગરેશન પૂરતી. મેન્ટેનન્સની પણ ઇવન રિસ્પોન્સિબિલિટી રહે છે સર્વિસ પ્રોવાઈડર માટે, કેમ કે એ લોકો એને મેનેજ કરતા હોય છે. ડિફરન્ટ ક્લાઉડ પ્લેયર્સ, બેઝિકલી મેં 4 મેઇન પ્રોવાઈડર્સને ઘણા બધા હજી આ સિવાય પણ છે, પણ મેં મેઇનલી 4ને કોટ કર્યા છે. માઇક્રોસોફ્ટ ની સર્વિસ પ્રોવાઇડિંગ છે આઝ્યોર, એમેઝોન વેબ સર્વિસીસ અથવા તો AWS, ગૂગલની ક્લાઉડ સર્વિસ ઓફરિંગ જે હમણાં લોન્ચ થઈ છે થોડા વખત પહેલા, અને રેક સ્પેસની ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડિંગ છે. તો આ ડિફરન્ટ ક્લાઉડ પ્લેયર્સ છે. આ સિવાય પણ ઘણા છે, મેં તમને જે વાત કરી એ મુજબ, પણ એ બધા નાના સ્કેલ ઉપર અથવા તો રીતે છે બેઝિકલી. પણ આ મેઇનલી આ 4 પ્લેયર્સ છે જે મારા ધ્યાનમાં છે. તો આપણે જોઈશું બેઝિકલી માઇક્રોસોફ્ટ આઝ્યોર શું છે, એ સર્વિસ અગેન એક સર્વિસ પ્રોવાઈડર છે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે તમને ક્લાઉડ હોસ્ટિંગ માટે. અને એની પાસે ઘણી બધી ઓફરિંગ છે, લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડેટાબેઝ ને રિલેટેડ ને પ્રોડક્ટ એઝ અ સર્વિસ, તો એ ટાઈપની ડિફરન્ટ સર્વિસીસ તમને પ્રોવાઈડ કરે છે. જસ્ટ હું મિનિટ ઓર 2 માટે વિડીયો પોઝ કરું છું અને ફરી પાછો છું. બેઝિકલી વિડીયોનો મોડ મારે ચેન્જ કરવો છે, કેમ કે હું તમને આજે પોર્ટલનું વોક થ્રુ કરવા માંગુ છું. તો હું જસ્ટ એમાં લોગિન કરીને એ ઓપન કરીને ફરી પાછો વિડીયો રિઝ્યુમ કરીશ. ઓકે, સો આઈ થિંક તમને વિઝિબલ હશે. એક માઇક્રોસોફ્ટ આઝ્યોર પોર્ટલ ઓપન કરી છે, જે છે portal.azure.com. તમે એના પર લોગિન, ઓકે, લેટ મી જસ્ટ સાઇન આઉટ કરવા દો અને આપણે ફરીથી જોઈએ. portal.azure.com.
હું અત્યારે મારું હોટમેલનું અકાઉન્ટ યુઝ કરીશ. બેઝિકલી આ બ્લેન્ક અકાઉન્ટ છે, જસ્ટ લોગિન કરું છું. આના માટે કોઈ સર્વિસ સબસ્ક્રાઇબ કરવામાં આવી નથી, જેથી તમને પ્યોરલી વ્યૂ મળે. મે બી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કઈ રીતે તમે સબસ્ક્રિપ્શન ક્રિએટ કરી શકો છો અને કઈ રીતે એને યુઝ કરી શકો છો. તો જ્યારે તમે માઇક્રોસોફ્ટ એઝ્યોર પોર્ટલમાં લોગિન કરશો તો તમને આ રીતની સ્ક્રીન અથવા તો પોર્ટલની સ્ક્રીન જોવા મળશે. બેઝિકલી આ તમારું ડેશબોર્ડ છે. ડેશબોર્ડમાં તમને ડિફરન્ટ ઓપ્શન્સ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ કે તમારું જે કંઈ પણ સબસ્ક્રિપ્શન હશે, જે તમે ક્રિએટ કર્યા હશે, એના નામ તમને અહીંયા જોવા મળશે. તો જે રીતે મેં તમને વાત કરી કે કોઈ પણ સબસ્ક્રિપ્શન ક્રિએટ નથી કરવામાં આવેલા, તો એટલા માટે તમને અહીંયા એના વિશે કોઈ ડિસ્પ્લે નથી જોવા મળતું. અને અત્યારે કેમ કે કશું કન્ફિગર નથી કરવામાં આવ્યું, એટલા માટે અહીંયા તમને રિસોર્સ હેલ્થ પણ તમને જોવા નહીં મળશે. બેઝિકલી કેમ કે જો તમે કન્ફિગર કરી હોય તો તમને ડેટા સેન્ટર્સના લોકેશન અને એની રિડન્ડન્સીના પોઈન્ટ તમને ગ્રીન કલરમાં જોવા મળશે. ગેટ સ્ટાર્ટેડ અહીંયા તમે વર્ચ્યુઅલ મશીન કોઈ પણ નવું ક્રિએટ કરી શકો છો. ઇવન લિનક્સ વર્ચ્યુઅલ મશીન પણ તમે ક્રિએટ કરી શકો છો. તમે કોઈક ક્વિકલી તમે કોઈક તમારી એપ્લિકેશનને હોસ્ટ કરવી હોય તો તમે ક્રિએટ અને હોસ્ટ કરી શકો છો. તમારે એસક્યુએલ ડેટાબેઝ કે ઇવન ઓનલી તમારે સ્ટોરેજ તમારે જોઈતું હોય તો એ તમે ક્રિએટ કરી શકો છો. આ તમે ડેશબોર્ડ પર ક્વિક પ્લેસ છે, અથવા તો તમે કોઈક નવી એપ્લિકેશન, કોઈક પ્રોડક્ટ પરચેસ કરીને હોસ્ટ કરવા માંગો છો અહીંયા, તો તમે એના માટે માર્કેટ પ્લેસનો યુઝ કરી શકો છો. લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે જોશો તો તમારી પાસે ઘણા બધા ડિફરન્ટ ઓપ્શન્સ છે. જ્યાં ફર્સ્ટ ઓપ્શન છે ઓલ રિસોર્સિસ, અથવા તો રિસોર્સ ગ્રુપ તમે જો ડિફરન્ટ ક્રિએટ કર્યા હોય, કે એપ સર્વિસીસ, વેરહાઉસ, નો એસક્યુએલ, રાઈટ, વર્ચ્યુઅલ મશીન કે લોડ બેલેન્સર, કે તમે જે કંઈ પણ યુઝ કર્યું હોય કે કન્ફિગર કર્યું હોય, દરેકે દરેક આઇટમ્સ તમને અહીંયા જોવા મળે છે. અહીંયા તમે બિલિંગ અને હેલ્પ સપોર્ટના ઓપ્શન્સ પણ છે, જે તમે યુઝ કરી શકો છો. બિલિંગ બેઝિકલી તમને ડિસ્પ્લે કરશે તમારા બિલિંગ વિશે. જેમ કે મેં તમને વાત કરી, હજી સુધી કંઈ પણ સબસ્ક્રિપ્શન ક્રિએટ નથી કર્યા અને કશું પણ યુઝ નથી કર્યું, તો એના માટે આપણી પાસે કોઈ પણ બિલિંગ જનરેટ નથી થયું, રાઈટ. અને એટલા માટે તમને અહીંયા ડિસ્પ્લે થશે ન્યૂ સબસ્ક્રિપ્શન. તો આપણે બેઝિકલી સબસ્ક્રિપ્શન ક્રિએટ કરી શકીએ. બીજું એક તમારી પાસે ઓપ્શન રહેશે, તમે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે તમે અહીંયા જ્યારે ક્લિક કરશો તો તમને ડિફરન્ટ ઓપ્શન દેખાશે. સાઇન આઉટ, પરમિશન્સ, કોઈક તમારી પાસે આઈડિયા હોય તમે એને સબમિટ કરો, અને અહીંથી પણ તમે વ્યૂ તમે બિલને વ્યૂ કરી શકો. આ ડિફરન્ટ ઓપ્શન છે. આ કન્ફિગરેશન ઓપ્શન છે. તમારે મે બી વ્યુઇંગ એંગલથી કે યુઆઈમાં ચેન્જીસ કરવા હોય તો એ તમે કરી શકો છો. જે કંઈ પણ નોટિફિકેશન, જ્યારે તમે કંઈ પણ ક્રિએટ કરતા હો, કોઈ વર્ચ્યુઅલ મશીન, કોઈ સર્વિસ, કોઈ પ્રોડક્ટ, તો એના નોટિફિકેશન તમને અહીંયા ડિસ્પ્લે થશે. પ્રોબેબલી આ બધી વસ્તુઓ આપણે નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ રેકોર્ડિંગમાં જોઈશું. અને ત્યાં સુધી વિડીયો જુઓ, લાઈક કરો જો તમને વિડીયો ગમે તો, અને કમેન્ટ સેક્શનમાં તમે મને જણાવો તમારું ફીડબેક, અને નેક્સ્ટ તમે પ્રોબેબલી કયા ટોપિક પર સાંભળવા માંગો છો, જેથી કરીને હું એ ડિટેલ્સ સાથે તમારી સાથે શેર કરી શકું. તમારે મને કોન્ટેક્ટ કરવો હોય તો બહુ ઇઝી છે. ટ્વિટર પર આ બધા મારા ડિફરન્ટ ક્રેડેન્શિયલ્સ છે, જે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ટ્વિટર, લિંક્ડઇન, યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને મારું ઈમેલ આઈડી. તો મને સાંભળવા માટે તમારો આભાર. ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર. બાય.